આંતરરાજ્ય વાહન ચેકિંગ કરતા રાજસ્થાન રાજ્યના 2 આરોપીઓને દાહોદની એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે। તો દાહોદ તરફ જતા રસ્તા ઉપર વાહન ચેકિંગ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે। તો વાહન ચેકિંગ દરમિયાન પોલીસે પૂછપરછ કરવામાં આવી, ત્યારે પૂછપરછ કરતા તેમને સંતોષકારક જવાબ ન મળતા પોલીસને શક ગયો। ત્યારબાદ જે આરોપીઓ છે તે ભાગવા માંડ્યા હતા, ત્યારે જે પોલીસના માણસો છે તેમને ઘેરાવ કરી કાઢ્યો અને ત્યારબાદ તેમને મોટી સફળતા મળી છે। તો વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએથી વાહન ચોરી કરવાની પણ તેઓએ કબૂલાત કરી છે, ત્યારે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાહન ચોરીઓના બનાવો બનતા અટકાવવા માટે તથા જે ગુનાઓ બનેલા છે, નોંધાયેલા છે, તેઓને શોધી કાઢવા માટે એસપી સાહેબ તરફથી એલસીબી ના પીઆઈ શ્રી ગામેતી સાહેબને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલું, જેના આધારે ગામેતી સાહેબે વાહન ચેકિંગ માટેની અલગ અલગ ટીમો બનાવેલી, જે પૈકી પીએસઆઈ એસ જે રાઠોડ નાઓની ટીમ ચાકલિયા વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા। એ દરમિયાન એક મોટરસાયકલ ઉપર 2 ઈસમો જઈ રહ્યા હતા, તેઓને ઊભા રહેવા માટે ઈશારો કરતા ઊભા રહેલા નહીં અને ભાગવાની કોશિશ કરેલી, જેથી શંકાસ્પદ જણાતા તેઓને વ્યૂહાત્મક પીછો કરી અને તેઓને ઝડપી લીધેલા। આ ઈસમો પાસે જે તે મોટરસાયકલના કાગળો તથા ડોક્યુમેન્ટ વગેરેની માંગણી કરતા તેઓ પાસે કંઈ હતું નહીં, જેથી શંકાસ્પદ લાગતા તેઓને એલસીબી કચેરીએ લાવી ઘનિષ્ઠ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ ઈસમોએ સદર બાઇક તેમજ બીજા પણ બાઇકો ચોરેલા હોવાનું જણાઈ આવેલું। જે બાઇક ચોરીની બાઇકો તેઓએ છુપાવેલી હતી, તેઓની સ્વેચ્છાએથી તેઓએ રજૂ કરતા અમોએ અલગ અલગ જગ્યાએથી કુલ 10 મોટરસાયકલો ચોરીની મળી આવેલી છે, જે કબજે કરવામાં આવેલી છે। આ 10 મોટરસાયકલો આ ઈસમોએ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરેલા હોવાનું જણાયેલ છે અને વડોદરા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ બાબતે એફઆઈઆર પણ થયેલી છે। આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે।